એવા સંતોને યાદ કર્યા છે, જીવ વિશે અને કાયા વિશે એવા ભજનો રજૂ કર્યા છે, શામજી બાપાને યાદ કર્યા છે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગસા, પણ માત સુવરાવે ને સંત જગાડે, માત સુવરાવે ને સંત જગાડે, પછી ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ કેવો છે તો કે જનેતાની ગોદના જેવો છે, એક ડગલું આગળ ભાળ્યા જનનીથી જગસન, અને માત સુબર આવે ને સંત જગાડે, પછી ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો. એક સંત ગંગા નદીની અંદર પોતે સ્નાન કરવા જાય છે. એ પોતાની મસ્તીમાં એમ કહેવાય કે સંત છે એ ગંગા નદીની અંદર પોતે સ્નાન કરે, એમાં વીછી આવીને સાધુને ડંખ માર્યો. વીછીએ ડંખ માર્યો એટલે સાધુ એમ કહેવાય કે વીછીને પાણીમાં તરતો મૂકી દીધો. એ વળી પાછો વીછી આવી ને સાધુને એમ કહેવાય કે પાછો ડંખ માર્યો. બાપુએ પાછો પાણીમાં તરતો મૂકી દીધો. આવું ઘણી વખત બન્યું. ગંગાના કિનારે એક માણસ ઉભેલો આ દ્રશ્ય જોવે છે. માણસે બાપુની પાસે જઈને કીધું કે બાપુ, આ વીછીએ તમને અનેક વખત ડંખ માર્યા, છતાં તમે એને પાણીમાં તરતો કેમ મૂકી દીધો? અને ત્યારે આ દેશના સાધુએ એટલું કીધું કે ભાઈ, એનો સ્વભાવ ડંખ મારવાનો છે, એ ડંખ મારવાનો સ્વભાવ નથી મૂકતો તો હું સાધુ છું, ભલામણા તારવાનો સ્વભાવ કેમ મૂકું? નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. ઘણા બધા આવા પ્રસંગો મળે છે. સંત સપૂત અને તુંબડા ત્રણેનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એને તારા ઉપર ભાવ. ટૂંકમાં નાનો એવો પ્રસંગ કરી સાજિંદા મિત્રો ચા પાણી પી લે, પછી બેનને સાંભળવા છે. પાંચાળની ભૂમિ, ચોટીલાની બાજુમાં મોલડી ગામ. એ મોલડીની અંદર એમ કહેવાય કે આપા રતા ખાચર છે, કાઠી દરબાર છે. મોલડી વસાવાની તૈયારી કરી નવું શહેર બંધાવે છે, મોલડી ગામ બાંધવાની તૈયારી કરે છે. ને એમાં એમ કહેવાય કે ગામે ગામથી બધા કુંભાર ભગત ને કુંભાર ભાઈઓને બોલાવ્યા. ગામને જાપે બધા કુંભારો આવ્યા છે, નળિયા ચારવા માટે આવ્યા. એમાં જેની ઉપર ગેબીનાથનો પંજો લાગી ગયો એવા મેપા ભગત કુંભાર પણ આવેલા. અડધો જેઠ મહિનો ઉતરી ગયો, માથે વાદળી છે, એ વાદળી નાટારામ રમે છે. ગાની ખરી જેવી વાદળી મંડાણી, આપ છે એ હંકળવા મંડાણો છે. એવે ટાણે કોકે આવીને કીધું કે ભગત, આ વાદળમાં એમ કહેવાય કે હમણાં વરસાદ જામી પડશે, આહડ મહિના જેઠ મહિનો ઉતરવાની તૈયારી છે. ગાની ખરી જેવી વાદળી છે, હમણાં નિંભાડા પલળી જશે. મેપા ભગત થડકા નહીં, બધા થડકવા મળ્યા, બધા બીવા મળ્યા કે હમણાં નિંભાડા પલળી જાય, હમણાં નિંભાડા પલળી જાય. એ મેપા ભગતની પાસે જઈને એટલું કીધું કે ભગત, પાસે જઈને જોયું તો ભગત પોતે ઠાકરના નામનો બેરખો ફેરવે છે, માળા કરે છે, તુહી ઠાકર, તુહી ઠાકર, હે ઠાકર. કે ભગત હમણાં એમ કહેવાય કે વરસાદ ચાલુ થાય અને બધાના નિમાડા એમ કહેવાય કે પલળી જાય,
ત્યારે મેપા ભગતે એટલું કીધું, ભાઈ એ ઉપાધિ મારે ન કરવાની હોય. એ પોતાના કેડે એમ કહેવાય કે પછેડી હતી, પછેડીનો ઘા કરીને વાદળની સામે કીધું કે હે અખિલ બ્રહ્માંડના નાથ, હે ઠાકર, હે ઠાકર, મેં જો તારું ભજન કર્યું હોય તો નિભાડો હું તારા શરણમાં મૂકું છું. તારે પલાળવો હોય તોય તું પલાળજે, તારવો હોય તોય તું તારજે. એ આકાશની અંદર એમ કહેવાય કે જ્યાં એ ઘા કર્યો કેડિયાનો, બધાના નિભાડા પલળી ગયા હતા, પણ આપા મેપાનો નિભાડો એમ કહેવાય કે મેપા ભગતનો નિભાડો પલળ્યો નહોતો. જેને ભગત આરે, જેને ભગવાન આરે તાર લાગી ગયો છે, જેને સંત કહેવાય. સંત કોને કહેવાય? ભગતને એમ કહેવાય કે પછી આપા રતા ખાચર આવી અને ભગતના પગમાં પડી ગયા કે હે બાપુ, હવે મને આ મોહ જાળમાંથી બચાવી લ્યો. ઘણા બધા આવા પ્રસંગો મળે છે, પણ ભગવાન શિવને બે લીટીમાં યાદ કરી અને પછી બેન છાયાબેનને આપણે સાંભળીએ. ભગવંતને ભજતા ને મહેશ્વરી આવી મળે, પણ મળે નહીં ગજમાં. બોલી કરો ડૂબાય કાગડા. એ ભગવાન શિવને યાદ કરવા છે ત્યારે વિશાલ જટા જોડ ચંદ્રભાલ બોલું સજનતા દાતારી સુર પાંથે અભ્યાસે ન મિલે વો તો બિના કૃપા ભગવાન. ઘણી બધી વાતો છે એ બીજા દોરમાં લેશું. માતાઓ બહેનોની હાજરી છે એટલે આપણે બીજા દોરમાં ઘણી બધી વાતો છે, એવા પ્રસંગો અહીંથી લેવાના છે. ઘણા બધા અહીંથી ભજનો રજૂ થવાના છે. કારણ આજે જે આત્મા ગયો છે એમની પાછળ આવી રૂડી સંતવાણી થતી હોય છે. મેં પહેલાં જ કીધું ને કે ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાત, સંત સુરાની પૂજાવતી અમારી ધરતીની એવી રાત. આ ધરતી કંઈક એવી છે એટલે તો આપણા દોહા સાક્ષી પૂરે છે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી જા ભગવાન, પછી થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. એવી આ કાઠિયાવાડની ધરતી, એવા સંતો થઈ ગયા છે. આપા શામજી બાપા જેવા, ગીગા બાપા એવા અનેક સંતો થઈ ગયા છે. કારણ ઘણી બધી વાતો છે એ બીજા દોરમાં લઈશું. તો